વાદી છો તમે કટ્ટરવાદી છો નહીં, પણ જે વટથી જીવે છે, વટને વચન કાજે ઓઢે કફન એવા નર બંકાઓની આ ભોમ વટ માટે વચન માટે મારા બાપને તકલીફ થાય, મારા બાપની સામે કોઈ આંગળી ચીંધે એના મૂળિયા નો ઉખેડી નાખો તો હું રાજપૂત નો કહેવા, એ રીતે જે જીવો છે એની ઉપર અમને ગૌરવ છે. પછી તમે કદાચ પટેલનો દીકરો આ પ્રતિજ્ઞા લેતા અમને ગમે, પણ તમે લેતા શીખો. આવું તમે પ્રતિજ્ઞા લેતા તો શીખો કે કેમ સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિયોને ગૌરવ લઈ શકે એવું બળવંતસિંહ બાકાસર અને એક રીબડા મહિપતસિંહજીનો પરિવાર, આ સિવાય દુનિયા તકલીફ ન વેઠી શકે. બાકી એમને મુશ્કેલીઓ તો ઘણી ભોગવવી પડી છે મિત્રો. બાપુને અમે રીબમાં પ્રોગ્રામ હતો, બાપુની જીપમાં મને કે હું જોંગામાં કોઈને બેહારતો નથી. મેં કીધું બાપુ હું તમારી ભેગો જ આવું છું, અને હું બાપુની ભેગો. બાપુએ મને એક બહુ સરસ વાત કરી કે એમાં એક બાપુ રાત્રે જીપ લઈને નીકળ્યા અને એક પટેલનો છોકરો એ ગાડીમાં બેઠો, ઊંચો હાથ કર્યો, બાપુએ બેહાર્યો. હે બાપુ, તમારી ઉપર એટલા બધા વેર છે, તમને બીક નથી લાગતી? તમારે 2-5 માણસને ભેગા રાખવા જોઈએ. તેથી મહિપતસિંહ બાપુએ એટલું કીધું હતું કે અમને ક્ષત્રિયોને બીક લાગે તો અમને દુનિયા બાપ નહીં, કે અમારે કોની અમારે અંગરક્ષકની જરૂર ન પડે. આ મજા છે, પણ જનેતાઓની મજા હતી. ધરાવીને ધાન નો નીપજે, કુળવીણ માડું ન હોય, ઓઢા ઘર ઝેહલ ઝખરો કે જેની માં હોથલ પદમણી હોય. મહિપતસિંહ બાપુ તો મહાન છે, પણ અનુભાઈની જનેતાને હું ધન્યવાદ આપું છું, એ જગદંબાને હું ધન્યવાદ આપું છું, એનું ઓઢણું ઓઠીને બેઠેલી જે ક્ષત્રિયાણી છે એને હું ધન્યવાદ આપું છું કે એની કેટલી ત્રવડ છે. નહીતર એક દિવસ નથી ગમતું, 5 દિવસ મહેમાન જાઓ ને તો એ ગગલાવી નાખે છે કે જલ્દી ઘરે વી આવજો. આ તો 22 વર્ષની જેલમાં એ બેઠો છે અને તોય થડકે નહીં. એનું નામ ક્ષત્રિય કહેવાય, બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્રો. તો એક ક્ષત્રિયાણીની ઉપર અમને ગૌરવ છે. જગુભાઈની જનેતા, ભગીરથભાઈની જનેતા હોય કે રામદેવભાઈની જનેતા હોય, આ ગરાસિયા જે મોટી મોટી મૂછું ફાંકા રાખીને ફરે છે ને, એની કોઈ ત્રેવડ નથી. ઓરડો ઓઢીને ક્ષત્રિયાણી બેઠી હોય, એના તપ સામે તમે કોક દી જોજો મિત્રો, એનું તપ કેવડું મોટું છે. તો અમારો કવિ લખે છે હાજીભાઈ કે નિજ પોત સોતે બાલ પાલ લે મે રઘુનાથ કે ગાજન ગાવતી थी, कहीं ज्ञान गीता समझावती थी, भाई मौत का साब भुलावती थी. निज पुत सोते बोल पालने में रघुनाथ के गाजन गावती थी, कहीं ज्ञान गीता समझावती थी, भाई मौत का साब भुलावती थी. घर अंबिका थी रन काल का थी, सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी. हरिभोज चढ़े रण हक पड़े, राजपूत चढ़े राजधानिया का, तलवार वड़े सन्मुख लेने के तो शीश चढ़े सुवानिया का. रणदात मरे सुत भात मरे, निजनाथ मरे नहीं रोवती थी. सब घायल फौज को एक करी, तलवार धरी रण जूझती थी, सोजी हिंद की राजपुतानिया थी. भाई भाई ऐसा लसरंग सम विशाल जटाजूट चंद्र फल गंग गीत रंग माल विमल लीर गाजे. एलो जन त्रय लाल लाल चंदन की कोट बाल, गुम गुम सिंदूर गुलाल भक्ति वर्ष. दादी लांग दीदी कट दीदी कट दीदी कट दीदी कट दीदी कट धिलांग. ए धाधी लांग दीदी कट धिलांग. बाजत अमृत मधुर विष्णु कमर बांधे. ए बम 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 बम. ए बम 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 बम.
હાજીભાઈ ઉપર એક વખત તાળીનો ગડગડાટ કરી દો મિત્રો. હું બહુ નાનો હતો, નાનજીભાઈ અને હાજીભાઈ હજી તો મારા કાર્યક્રમની શરૂઆત હતી. આ માણસ કેટલાય ને આઉટ કરી અને હજી એમના અન્નમ ઉભો છે, એના ઉપર બધા ગોઠિયા એકવાર તાળીનો ગડગડાટ. ભાઈ ભાઈ એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસ સાજ શંકર મહારાજ નાદ તાંડવ નાચે, શંકર મહારાજ નાદ તાંડવ નાચે. પણ ઘમ મમ ઘુઘરુ ઘમાંગ ઠમ મમ જાગર ઠમાંગ અને ધમ મમ 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 ભૌ ધમાંગ ગમ મમ ઘુઘરુ ઘમાંગ ઠમ મમ જાગર ઠમાંગ ધમ મમ મમ ભૌ ધમાંગ કતને શાંખ ગાવે. जग 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 मगाट थक थक थई थई दाट लव तम प्रगट निराट ललित नाट लावे. दादी लांग दिदिकट धिलांग बाजट मृदुंग बधौर विष्णु कमर बांधे. डमरू बाज नाच वैद सरस साज शंकर महाराज नाच तांडव नाचे, शंकर महाराज नाच तांडव नाचे, शंकर